એટલે બધા પૈસા એને હાલ દીધા. પછી જ્યારે દીકરી મોટી થઈ ને, મોટી થઈ એટલે મને નક્કી કર્યું કે તાર હવે આપણે લગ્ન કરવાના છે તો શેઠ પાસે લાવો માગણી કરે. એટલે શેઠ પાસે માગણી એટલે શેઠને પૈસા પેલા વધારે થઈ ગયા ને એટલે શેઠને લાલચ થઈ કે આમ શું કરશે આવે હે આ રીતના લે એટલે આપણે ફરી જાવ. એટલે એને ફરી જો કે તું ચાર પૈસા મને હાલવા આવ્યો તે મને પૈસા હાલ્યા જ નહીં. એટલે તું શું હાલે આખા ગામમાં ધિરણ હું કરું તું મને હાલતો હશે ત્યાં કોકને હાજી લાવીને પૂછ તારું મગજ ફરી ગયું છે. કોઈ અંતર બાપડા ગરીબને કોણ કહેતી શેઠને હાલ્યા છે? હા પેલો શેઠ બધા ગામમાં ધિરણ કરે છે એટલે હવે એ મોને પણ પેલાનું કોઈ મોને હવે ઓના પાસે કોઈ પુરાવાય નતા. એટલે પુરાવાય શું લાવે એટલે નાસીપાત થઈ ગયો. મગજ કોમ કરે કે આખી જિંદગીની જે કમાણી હતી એ કમાણી દીકરીના લગ્ન કરવા માટે રાખી રહ્યો હતો અને હવે શેઠ ફરી ગયો હવે મને કોણ હાલશે? હવે આ મને કોઈ હુજે જ ના. એટલે ઘેરે ના જો અને રાતનો એ ગોડાની ગોળ બજારમાં ફરે શેરીમાં. અને રાજા અંધાર પસેડો એટલે ગુપ્ત વેશે. પહેલાંનો સમય હતો એવો કે પહેલાંના સમયમાં રાજાઓ હતા ને એ ગુપ્ત વેશે નગર ચર્ચા કરવા નીકળતા કે જેમ કે મારી પ્રજાને કોઈ તકલીફ છે કે નથી, મારી પ્રજાને કોઈ દુઃખ છે, જય ગુરુ, મારી પ્રજાને કોઈ દુઃખ તો નથી ને. અત્યારે તો ધારાસભ્યો આવે છે આ તો હમો લોકોને અડચણ ઊભી કરે છે. કદાચ ધારાસભ્ય ફરવા આવે નગર ચર્ચા ડીસાની ચર્ચા જોવા આવે આ તો બીજું મોટું ટ્રોલ લઈને આવે ને હારે. હા એટલે બધા જ બજારમાં લોકોને જય ગુરુ લોકોને આડઅસર ઊભી થાય એવું કરે. પણ પહેલા જે રાજાઓ હતા એ રાજાઓ ગુપ્ત વેશ એવો વેશ કરે એટલે કોઈ એમને ઓળખી શકે નહીં. કોઈ ઓળખી ના શકે ને. એટલે એમ ફરતા હતા. અને પેલા ગોડા ઘોડી પેલો ભાઈ ફરતો હતો એટલે જોઈ ગયા રાજા જોઈ ગયા અને બોલાયો કે કઈ કેમ તું આમ આ રીતે ફરે છે? એટલે એણે કીધું કે હવે મારે તો તમને હવે હું શું કહું, મને થોડું ખૂબ આગ્રહ કર્યો એટલે કીધું. એ ડાયરેક્ટ ન કીધું, ખૂબ આગ્રહ કર્યો કે તારે કોઈક તકલીફ છે તો કોઈક ચિંતા મને જે હોય કે મને, પણ કે તમને કીધે વળાઈશું કે તોય કે એટલે પેલે ભાર હળવો કરવા કે લાવો કહેવા તો જો. એટલે કીધું કે મેં આખી જિંદગી કમાણી કરીને મારી દીકરીના લગ્ન માટે આપણા નગર શેઠને પૈસા આપ્યા હતા અને હવે હું લેવા જો છું એટલે ફરી ગયો. એટલે હવે ઓને મારા કઈ રીતના હવે આ શેઠ છે મોટો એને હું પહોંચી નાખું અને બીજું કોઈ મારા પાસે પુરાવા પણ નથી તો મારે કઈ રીતના પૈસા લાવવા? એટલે રાજાએ કીધું કે તું મને ઓળખે છે કે ના તમને નહીં ઓળખતો? કે હું રાજા છું. તરત એને ખબર પેલા કપડાં પેલા દૂર કરીને બતાડ્યું કે હું રાજા છું. હવે તારે જો કદાચ એ તું કેસ કરવા જાય તો તારા પાસે કોઈ પુરાવા નથી એટલે મારે ફેસલો આલવો પડશે તો શેઠ તરફી આલવો પડશે. કારણ કે તારી પાસે કોઈ પુરાવા નથી એટલે તારી વાત તો કોઈ મોને નહીં. તો એના માટે કે હું શેઠને કોઈ દબણ પણ ના કરી શકું પુરાવા વગર કે તું આપી જઈએ એમને પણ હું ના કહી શકું કારણ કે હું રાજા છું. એટલે રાજાને ન્યાય પુરાવાને લઈને ન્યાય થાય. પેલો જે તમારા કોર્ટમાં છે ને કોર્ટમાં જરજ ફેસલો ના આપી શકે કે વકીલે ફેસલો ના આપી શકે. ફેસલો કોણ હાલે? પુરાવાવાળા લાવે. સાક્ષીઓ ને સાક્ષી ના હોય તો ફેસલો આવે નહીં. જમશે એમ ફેસલો ના આવે. એટલે પહેલાં કે તારે શું કરવું પડશે કે એમ કે સવારે મારો વરઘોડો નીકળવાનો છે અને વરઘોડો નીકળે એટલે તું શેઠની દુકાન પાસે જ ઊભો રહેજો. વરઘોડો નીકળવાની સમય તારે બીજું કશું કરવું નથી. એટલે કે સારું તારે હું એ ટાઈમે ઊભો રહ્યો. વરઘોડો રાજ દરબારમાંથી નીકળ્યો હવે પેલા શેઠની દુકાન મારી જઈને ઊભો રહ્યો એટલે શેઠ પર ઊભો ના રહેવા દે. બાજુ ખસી જા હેઠ મારા ગ્રાહક આવે છે એટલે ઊભો ના રહેવા દે. પેલો બિચારો પાક્ષીમ ઊભો રહ્યો. હવે જ્યારે વરઘોડો બરાબર હોમે આવ્યો શેરી એટલે પેલો અહીંયા ઊભો હતો. અહીંયા ઊભો હતો એટલે રાજાએ પ્રધાનને તરત જ મોકલ્યો કે પેલા છે મારા ગુરુ છે, મારા ગુરુ છે જો એમને લઈ આવો અને એમને આપણે વરઘોડા બેહારવાના છે હાથની નામબારી ઉપર. એટલે રાજા ઉતરીને રાજા પેલા પ્રધાન બીજા 8-10 માણસો આવ્યા અને નમસ્કાર કરે, જય ગુરુ મહારાજ, જય બાપુ તમે કેમ રસ્તામાં ઊભા છો? તમને ક્યારના રાજા શોધી રહ્યા અને તમે અહીંયા કેમ એકલા આવી ગયા? તમારે અહીંથી આપણે વરઘોડો કાઢવાનું તમારે સામયું કરવાનું હતું અને ચાલો એટલે પેલો વણિયો તાચી રહ્યો શેઠ હતો ને
કે આ શું છે કે એટલે કે આ મહારાજાના ગુરુ છે આ તો એટલે લઈ જઈને તરત પર અંબાડી પર બેહારી દીધા. હવે પેલા હાલ હાલ પેટ આ તો મારો વારો કે ગુરુ છે રાજા. હવે શું કરું કે જો રાજાને કહી દે તો મારા ભોગ મળી જાય. એટલે મને શું કર્યું, સવારે વહેલો દાડો ઉજ્યો ને એવા મુનિમને મોકલ્યો તરત કે તમને મહારાજા તો યાદ કરે છે, શેઠ યાદ કરે છે, હેડો હેડો તરત જ આવો, કોમ છે તમારું ખાસ લઈ જા. મારે થોડી ગડબડ થઈ ગઈ હતી, આ સોંપડો હતો ને આપણે એ સડી ગયો હતો એટલે મેં મારામાં ભૂલ છે એટલે તમારા પૈસા મારા પાસે જમાશે અને એમને રાખવાય નહીં તમારા પૈસા દેવ છો એટલે તમારા પૈસા એમને વ્યાજ હાથે આલ્યા. હા, વ્યાજ હાથે આલ્યા. હવે આ પ્રતાપ શાહનો ચાર મોટા ધણીને ઓળખાણ થઈ તારે હે, કારણ કે ગામમાં આખા ગામમાં પેલો કોઈ પૈસા મને પૈસા આલે એમ હતો નહીં, પણ ઓળખાણ થઈ રાજા જે આખા નગરનો રાજા હતો, આખા સ્ટેટનો રાજા હતો અને રાજાની ઓળખાણ થઈ એટલે રાજાથી પછી એને પછી કોઈની બીક રહે એમ તમારે પરમાત્માની ઓળખાણ થઈ જાય તો તમારા બીજા કોઈની બીક રહે અતુલભાઈ? હે, જો પરમાત્માની ઓળખાણ રહે, અરે તમારે ખાલી ટૂંકમાં હોય કદાચ ડીએસપીની ઓળખાણ થાય ને તો તમે પોલીસ વાળા ના ગનવારો તો ભાઈ હા કે પેલા ડીએસપીની તરત જ પેલો કદાચ કોઈ ગરમી કરવા જાય તો ભાદરો તમે ફોન લગાડો. હા, પેલાને થથરી જવું પડે કે ના થથરી જવું પડે, ખાલી ડીએસપીની ઓળખાણ હોય તો. એમ આપણને જો પરમાત્માની ઓળખાણ હોય તો તમામે તમામ જે તમને નડવાવાળો છે ને એ તમારા જખ મારે. જે નડવાવાળો જે કોઈ હોય એ જખ મારે, એ તમારા ટુકડો હોઈ શકે નહીં. એટલે જે બધા મેં આગળ પણ એક વાત કરી શક્યો કે ગીતામાં ભગવાને કીધું કે તમે જે દેવને પૂજો છો, તમે જે દેવને પૂજો છો એ તમામે તમામ દેવોના રૂપે હું જ છું, બીજો છે. પણ તમે એવા ભાવે ભજો છો એટલે મારે એ થઈને આવવું પડે છે. પણ મને ન ભજતો તમે એને ભજો છો એટલે તમે મૂઢ છો. તમે ગીતામાં કીધું કે મને ન ભજતો એ દેવી દેવતાઓને ભજે છે એ મૂઢ છે. એટલે કેમ મૂઢ છે કે કારણ કે એ તો મારે થવું પડે, આ થવું પડે છે. તમે ભજો છો એ ના ભાવે પણ મારે થઈને આવવું પડે છે. તમે ભાવ લાવો છો એટલે મારે થવું પડે છે. હા, વાસ્તવિકમાં તમે મારા મૂળ સ્વરૂપને મોનો તો હું જ છું. હા, તમે અંબેમાના ભાવે પૂજો છો તો અંબેમાએ મારા થઈને આવવું પડે. એના કરતા તમે મને બૈરાના લુગડા પહેરાવો એના કરતા મને પૂજો ને, મને બીજો શું કામ કરો છો? એટલે કે જે ભાવે તમે પૂજો છો એ તમામે તમામ ભાવે હું છું. બધા કોઈ પણ અને ફળ પણ હું આપનારો છું. તમે જે દેવીના સ્વરૂપે જે ફળ માગો છો એ ફળ આપનારો હું છું. પણ એ ફળ નાશવંત છે, એ ફળ નાશવંત છે, એ ફળ રહેવા વાળું નથી. પણ જે પરમ ધામ, જે મારું ધામ છે એ મારા ધામને કોક જ પહોંચી શકે છે, મારા ધામને કોક જ પામી શકે છે અને મારા ધામ સુધી કોક જ આવી શકે છે. અને મારા ધામને જે પામે છે એને આવવા જવાપણું મટી જાય છે, એને જન્મમાં મરવાનું મટી જાય છે, એને તમામે તમામ બંધનોમાંથી એ મુક્ત થઈ જાય. પણ મારા ધામને જે પામે છે એ હવે મારા ધામને પામવા માટે, મારો સાક્ષાત્કાર કરવા માટે મારી અનન્ય ભક્તિ કરવી પડશે. અને એ અનન્ય ભક્તિ સિવાય હું કોઈ દેખાવું એવો નથી. અને એના માટે મને પામવા માટે તત્વજ્ઞાની ગુરુની જરૂર પડશે. આ ગીતા કહે છે, આ કોઈ મારા ઘરની વાત નથી. આ જે બોલ્યો હું તમામ બોલ્યો એ ટોટલ ગીતાની વાત બોલ્યો. તરફ જે હાલ બોલ્યો એ આ મારે જો કદાચ મારી વાત હોય તો બરાબર છે, પણ મારા ઘરની આ વાત નથી. એટલે આ જે પુરાણો, જે શાસ્ત્રો, જે વેદો કહે છે એ હું કહું છું. એટલે જગતની અંદર એટલું બધું પાખંડ ચાલી રહ્યું છે, એટલી બધી અંધશ્રદ્ધા ચાલી રહી છે, એટલો બધા અત્યારે તમે જોવા જો તો છેતરવાના ધંધા પણ બહુ ચાલી રહ્યા છે, ઠગવાના ધંધા પણ બહુ ચાલી રહ્યા છે. પછી કોઈ ભગવાનના નામે કોઈ ધૂતી રહ્યા છે, કોઈ માતાના નામે ઠગે છે, તો કોઈ વળી ડાયરેક્ટ લૂંટ કરે છે, કોઈક ડાયરેક્ટ ઘર ફાળે છે, કોઈ મોબાઈલ દ્વારા એમાંય છેતરે છે. એટલે પાર નથી. પણ આપણે જો આમાંથી મુક્ત થવું હોય, આ બધામાંથી મુક્ત થવું હોય, આ તો એક જ ઉપાય છે, એના માટે ભક્તિ, ભજન. અને ભજન કરવા માટે આ શરીર આપણને મળ્યું છે. અને આ શરીરે ભજન પણ કરી શકશો. આ શરીરે તમે તમામે તમામ તમારા ઘરે કદાચ કોઈ ભૂવો આવતો હોય, કદાચ કોઈ તાંત્રિક આવતો હોય, કદાચ કોઈ પણ આવતો હોય, તો એને તમે
કહો કે મને દેવીનો સાક્ષાત્કાર કરાવો. અંબાને માનતા કે કાલકાને માનતા કે આપણે ગાયત્રીને માનતા કે જેને કોઈને માનતા, તો તમારા પાસે સાથે વાતો કરતી હોય તમારી સાથે, તો અમને તમે દર્શન કરી શકો કે ના કરી શકો? તમે દર્શન કરી શકો કે ના કરી શકો? એના હાથે વાત કરતી હોય, હું જસુભાઈને ઓળખું છું, તમારા હાથે ઓળખાણ કરી કોક ના કરી? તળજાભાઈ, હું તળજાભાઈને ઓળખું છું, તો મારે કદાચ કોકને મેલું હોય તો કહેજો મારું નામ લેજો. હા, તો તળજાભાઈ ઓળખે કે ના ઓળખે? ઓળખે મારે તળજાભાઈને ઓળખાણ કરાવીએ કોકને, તો કદાચ દુકાને લઈને આવે કે અરે તળજાભાઈ, તો ઓળખાણ કરી શકું કે ના કરી શકું? તો જેના દેવી દેવતા સાથે ઓળખાણ હોય એ ઓળખાણ કરી શકે કે ના કરી શકે? અને ના કરી શકે પાખંડ, ના કરી શકે તો પાખંડ. એમ પરમાત્માને જે ઓળખે છે એ જ બીજાને ઓળખાઈ શકે, બીજો ઓળખાઈ શકે નહીં. એટલે ગીતામાં કીધું તેમાં કે તત્વજ્ઞાનીના પાસે જજે. તત્વજ્ઞાની પાસે જાય તો એ જે પરમાત્માને જાણે છે, પરમાત્માને ઓળખે છે, એ રોય બીજાને ઓળખાઈ શકે, બીજો ઓળખાઈ શકે નહીં. હું એમ કહેવા જાઉં કે હું ઓળખું છું, તો તમે મોનશો ને? કોઈ મોન છે? એક શેઠ હતો અને એના છોકરો બહુ મિલકતવાળો હતો, પણ કંઈક કારણસર એને થોડું તકલીફ આવી અને મરી ગયો. એટલે એને થોડા હીરા પડ્યા હતા, એટલે હીરા એ છોકરાને જડ્યા, પછી મરી ગયા પછી હીરા જડ્યા એટલે હું એને કીધું કે હવે તકલીફ છે, કોઈ આરો નથી રહ્યો, તો આ હીરા હું વેચી મારું અને એના કોઈક ધંધો કરું. એટલે એક મોટા શેઠ પાસે લઈને જો, હીરાનો જે ઝવેરી હતો એના પાસે લઈને જો. એટલે શેઠે કીધું કે ભાઈ તારા હીરા વેચીને શું કરવું છે? એટલે કે મારે ધંધો કરવો છે, બીજું કોઈ મારા પાસે નોકરી બીજી નથી. કે તું એમ કર, આ તારી રીતે લે હીરા મેલ પર આ મૂકી દે, એવા જગ્યાએ મૂક કે કોઈના હાથમાં આવે ના, અને તું હું તને નોકરી આલો અને તું હોય રહે. એટલે એને નોકરી આલી, હીરા મૂકી દીધા એના હાથે, અને એ 12 મહિના મહેનત કરી અને મને હીરા પારખવાની શક્તિ આપી, હીરોનો ઝવેરી બનાવ્યો અને હીરા પારખતા શીખી ગયો, હીરા ઓળખતા શીખી ગયો કે આ ભાવનો છે, આ ભાવનો છે, આવો છે, આવો છે. હીરા પારખતો છો નક્કી, અને પાક્કો કારીગર થઈ ગયો, પાક્કો જાણકાર થઈ ગયો. એટલે પછી શેઠે કીધું કે હવે તારા હીરા લાય, કે તારા હીરાની તું જાતે કિંમત કરી શકે. એટલે હીરા લાયા એને અને જોયું તો બધા નકલી, એ કે હાસો નહીં. જો તારે શેઠે કીધું હોત તો શું થોત? હે કે મારો બડો હીરા લીધા રા અને મને ઠગી ગયો થોત કે ના થોત? હા, પણ તાટલી ગળા પેલો હીરાને ઓળખતો નહોતો. હીરાને ઓળખતો છો એટલે એને ખબર પડી કે મારા હીરા નકલી હતા. હવે એને પારખતો પેલા શેઠે પારખતા કર્યા ને. એટલે જો પહેલું એમ કીધું પૂર્વક કે નકલી છે તો એની વાત એ મોનો તો નહીં. એમ તમે જ્યારે ગુરુચરણમાં આવો અને પરમાત્માને ઓળખતા થો, તાર મારી વાત મોનો ને કે એટલી વાર મોતો કોઈ મોને, કોઈ ના મોને. ઘરવાળા મોનતો નહીં, બીજા શું કામ કરો? મોને ના મોને. રોમાપીરને ઘરવાળાએ નહીં મોન્યા, કૃષ્ણને ઘરવાળાએ નહીં મોન્યા. કૃષ્ણના વિરુદ્ધ છેલ્લે તો બધા જાદવ વિરુદ્ધમાં જ હતા, અને રોમાપીરને ઘણા ખરા નહીં મોન્યા. તમે જુઓ. એટલે આ તો જે ઓળખતા હોય એ ઓળખે, અને જે જાણતા હોય એ જાણે. બીજા બધા જાણી શકતા પારખ વગર કોઈ મૂર્તિ ભલે પકડી લો, પારખ વગર ને કોઈ ફોટા પકડી લો, કોઈ મંદિર પકડી લો, પારખ વગર કોઈ નેજ પકડી લો, જે પારખ વગર પકડી લો, પારખ વગર પકડી લો, પારખ વગર. એટલે આપણે જો કહેવા છે કે તમારા હાથમાં જે ઓળખાણ થાય, આ તો